200 ફ્લેટની સ્કીમ ચાલે છે, 200 દુકાનોની સ્કીમ ચાલે છે, 2 જીમ ચાલે છે, 4 લાઇબ્રેરીઓ ચાલે છે, એક કપડાનો સ્ટોર છે, હમણાં એક મોટો રાજાનો મહેલ કરોડો રૂપિયામાં ખરીદ્યો છે. તમે જુઓ ઈશ્વર કેટલો કૃપાળુ. હું મારી ધાડ મારવા નથી આવ્યો, હું ચૂંટણીમાં ઉભા રહું મને વોટ આપજો, લાત મારજો. હું એ વાત કહેવા આવ્યો છું કે જીવન બહુ સરસ છે, પણ આપણને આ બધા સમાજે, આ સ્કૂલોએ, આ કોલેજોએ, દુનિયાએ, પોલિટિશિયનોએ બધાએ આપણને એવી ટ્રેનિંગ આપી છે કે દિવેલ પીધેલા ફરો, તમારો વિકાસ થવો જોઈએ નહીં. સાહેબ, આજે તમારી સમક્ષ ઉભો છું ત્યારે 5000 ચોપડીઓ વાંચી છે અને રોજ 100 દંડ મારું છું સવારે 50 વર્ષની ઉંમરે. અને આપણે તો ચાડિયા જેવો ફરતો હોય, ઓર પહોળીઓ દેખાતી હોય, બધી બટન ખુલ્લા હોય, હાથમાં મસાલો હોય, દેશ માટે કોક કરવું છે. હાલા તારા માટે કર, દેશ છો ચૂલામ જતો, તું તારું કર. માય કાંગલો સમાજ, ખાલી ખાલી વાતો, ખાલી ચમ છો મજામાં, કોઈ મજામ ના હોય. આવા સમયે જીવનનો હેતુ શું છે? આપણે બધા કેમ અહીં જન્મ્યા છે આપણને ખબર જ નથી. આવી ગયા તો આવી ગયા, રોમ જોડે કેમ આવ્યા? મૂળ વાત શું છે કે જીવનનો સાચો અર્થ જ સ્કૂલ કોલેજોમાં ભણાવતા નથી. ન સમાજ કહે છે, ન સાધુ સંતો કહે છે, ન બાવાઓ કહે છે, ન ઓલિયાઓ કહે છે, અને બધા આપણને ડફોળ બનાવે. આમ કરો ને ઢેકણું કરો ને પૂછડું કરો ને શું કરે? માણસ ગાંડો થઈ ગયો. એવા સમયે એક બહુ સરસ વાત હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. હું કોઈ વક્તા નથી, મોટિવેશનલ સ્પીકર નથી, પણ 700 થી વધુ સેમિનાર ગુજરાતમાં કર્યા અને આવતા મહિને અમેરિકા જવાનો છું. ત્યાંથી બોલાવે મને કે આવો. મેં તો ચાલુ યુટ્યુબ પર મારા વિડીયો 4-4 લાખ લોકો જોવે છે. મને એમ થયું કે તાલિયા તારી વાતમાં દમ છે, વાતમાં દમ છે, માટે આ વાત ચાલુ રાખો. હું આગળ વાત ભૂલી જઈશ, પણ પ્રકાશભાઈ પ્રજાપતિ ક્યાં ગયા? આ પ્રકાશભાઈ માટે એક જોરદાર તાળી પાડો. કેમ પછી કહું. આ માણસ મને અહીંયા પકડીને લઈ આવ્યો છે. એટલે આજે જો તમને મજા આવે તો અમને અભિનંદન આપજો, અને તમને મજા ના આવે તો પથરા મારજો. એટલે જવાબદારી મારી છે. બહુ સમય પહેલા એ માણસ યુટ્યુબ પર વિડીયો જોઈને મારી ઓફિસમાં શોધતો આવ્યો. બહુ બધા ધક્કા ખાધા, હું મળું નહીં જલ્દી, પણ એને ધીરજ ખોઈ નહીં અને બરાબર મને પકડ્યો. અને જનરલી હું આવા ફંક્શનમાં જતો નથી ત્યાં બધા ફૂલહાર ચાલતા હોય કે મને કંટાળો આવે. આપણા દેશનો 50% ટાઈમ આ બધી ફાલતુ વાતોમાં જાય. હું માનું છું, બહુ નમ્રતાથી કહું છું, કદાચ કોઈને ગમે કે ના ગમે, મને ઘણા લોકો બીજી વાર બોલાવતા નથી કે આ ભાઈ બધું બગાડશે બધું તંત્ર, પણ હવે સ્ટેજ પર ચડ્યા પછી તો કોઈ થોડું ઉતારવાનું હતું આપણને. સ્વાગત થવું જોઈએ, સન્માન થવું જોઈએ, પણ ફૂલોથી નહીં પુસ્તકોથી કરવું જોઈએ, જેથી પુસ્તકો હંમેશા જીવતા રહે. આપણે બુકેથી નહીં, બુકથી સ્વાગત કરવું જોઈએ. સ્વાગત કરવાનું બહુ સરસ, જેને કામ કર્યું હોય, જે લોકો મૂભી હોય એમનું સન્માન થવું જોઈએ. મૂળ વાત પર પાછો આવું છું કે જીવન શું છે આપણને ખબર નથી. આપણો કેમ જન્મ થયો ખબર નથી. સુખ શું છે, દુઃખ શું છે, સફળતા, નિષ્ફળતા, પ્રેમ, લગ્ન, કશું જ ખબર નથી અને જોઈએ છે બધું જ. અને એટલે કોઈને જીવનમાં મજા નથી આવતી. આવા સમયે હું તમારી જોડે એક જુદી વાત લઈને આવ્યો છું. 12મા ધોરણમાં મેં સાયન્સ રાખ્યું. મારા બાપુજીને કીધું કે ડોક્ટર થઈ જાઉં, ગરીબી દૂર થઈ જાય. મારા બાપુજી કે પણ બેટા ટ્યુશન ફી, મેં તો દેવું કરો, છોકરાને ભણાવો તો દેવું કરવું પડે. તો મારા બાપુજીની વાર્ષિક આવક 5000 અને મારી ટ્યુશન ફી 50000. મારા બાપુજીએ બિચારાએ મને કે હા તું સાયન્સ લે. 1984માં મારું 12મું થયું. 12મું જ થાય. આ 12માં બધા મા બાપ ભેગા થઈને છોકરાને એવો કરી નાખે ને તો ગોળો થઈ જાય, શું કરવું એમ. એક મરી જાવ પછી થાય ને એક જીવતા થાય. મેં સાયન્સ રાખ્યું. સાયન્સ રાખો એટલે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી ભણવું પડે, મેથેમેટિક્સ ભણવું પડે. Na સોડિયમ, K પોટાસિયમ, NH ફોર, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ક્યુપ્રસ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, આ બધા તત્વો છે. ગોખી માર્યું બધું મોઢે, બધું જ આવડે. અમે 20 છોકરાઓ, સ્કૂલના સૌથી હોશિયાર છોકરાઓ. પરીક્ષા આપી, 450 માંથી બધાને 400 ઉપર. સંજય રાવલ 45 માર્ક. ચેક રિટર્ન. પ્રિન્સિપાલ રાવલ સાહેબ જ્યાં મને કે તારા બાપાને બોલાય, હું મારા બાપાને લઈને ગયો. અહીં બેઠેલા મા બાપોને ખાસ આ વાત કરું. હું સ્કૂલમાં ગયો મારા બાપા સાથે. પ્રિન્સિપાલ કે તમારો છોકરો રખડેલ છે, નકામો છે. મારા બાપા શું કહે ખબર છે? મિસ્ટર સંભાળીને વાત કરો. મેં તો હવે વધો નહીં બાપુ.
જે છોકરાને એવો ભરોસો થઈ જાય ને કે મારા મા બાપ મારી સાથે છે, એ છોકરાઓ જબરજસ્ત તૈયાર થાય. મા બાપોએ ખાસ યાદ રાખવાની જરૂર. છોકરો સફળ થાય કે નિષ્ફળ થાય, પણ એને એમ ખબર હોય કે મને ઘેર માર નહીં પડે, મને ઘેર કોઈ બોલશે નહીં, ત્યારે છોકરામાં એક જબરજસ્ત કોન્ફિડન્સ પેદા થાય. જીવનનો હેતુ શું છે? પણ આપણે તો બધું જ ખોટું શીખવાડ્યું. મા બાપે છોકરાઓને, છોકરાઓએ મા બાપ શું શીખવાડે તમે જુઓ. તમે બધા જ અહીં આવ્યા ને સ્કૂલમાં, અથવા કોઈ લગ્નમાં જાઓ તો તમે નવી સાડી પહેરશો, નવા શર્ટ પહેરશો. બહાર જવું હોય ને પ્રોગ્રામમાં તો નવા કપડા, અપ ટુ ડેટ. અને ઘરમાં તો જૂના જૂના ગંજીમાંથી શ્રીલંકા પપ્પાને દેખાતું હોય, મમ્મી હોય તો ચણિયાનો છેડો લટકતો હોય. પહેરે ને ઘરમાં બધા જૂના કપડા પહેરે, બહાર જાય એટલે હીરો હિરોઈન. તમને ખબર છે ઘરમાં જ નવા કપડા પહેરવાના, પણ ના, કોઈ શું કહેશે. આ બીજાને બતાવવાનું જે જીવન શીખવાડ્યું એમાં બધા દિવેલ પીધેલા ફરવા માંડે. મારા લગ્ન થયા ને મારી ઘરવાળીને મેં કીધું કે ઘરમાં નવા કપડા પહેર. મને કે કેમ? મેં તો તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? હું તમારા ઘરે આવું તો નવી ચાદર, આવો સંજયભાઈ, અને આપણે ફાટેલી મૂકતા હોઈએ. સંજયભાઈ ઘરે આવે તો નવા કપડા કાપી અને આપણે તૂટેલી મો પીતા હોઈએ. આખું જીવન બીજાને બતાવવાનું શીખવાડ્યું, અને બીજો કદી તમને ખુશ કરી શકે નહીં. એટલે બધાને મજા આવતી નથી કે હું શું કરું. હું એમ કહું છું કે તમને ગમે જીવો, પણ આપણને કોઈક શીખવા દેતું. તમે જુઓ, આ બાળકો નક્કી કરે ને કે આજથી મજામાં રહેવું છે, ખુશખુશાલ રહેવું છે, અને સ્કૂલથી છોકરો ઘેર હસતો હસતો જાય ને, જઈને દફતર ફેંકે, દિવેલ પીધેલો રહે તો બરાબર, પણ જો ઘેર હસતો હસતો જાય, તું સ્કૂલ ગયો તો કે નહીં? મા બાપને ટેન્શન કે હસતો કેવી રીતે આવ્યો, સ્કૂલથી તો દિવેલ પીધેલો આવવો જોઈએ. હું ઘરે જઉં, મારી વાઈફ નક્કી કરે કે આજે સંજય આવે તો હસતા હસતા રહેવું છે, ખુશખુશાલ, અને હું ઘેર જઉં મારું બૈરું હસતું હસતું બેઠું હોય, હા હેલા ચો આવી ગયો હું ઘરે જ. તમે નક્કી કરો પુરુષો કે આજે ઘેર હસતા હસતા જવું છે, ઘરવાળી માટે ગિફ્ટ લઈને જવું છે, અને મસ્ત ખુશખુશાલ જવું છે, અને તમે ઘેર ખુશખુશાલ થઈને લઈને જાઓ તો બૈરું કહે છે ક્યાં ગયા હતા? તમે મજામાં રહો, તમે હસતા રહો, એ કોઈને ગમતું નથી. આવી સમાજે વ્યવસ્થા કરી છે. તમને ખબર છે મિત્રો, આ ડિપ્રેશન, આ હતાશા, આ જીવનમાં મજા નથી. કોઈને બી મળો, ડોક્ટર 5-5 કરોડના ડોનેશન આપે ને, કોઈ સ્કૂલો કોલેજોમાં જજો, અને જેને કરોડ રૂપિયા ડોનેશન આપ્યું હોય ને એમને ફોટો જુઓ ને તો મજા નથી કોઈને. ખબર છે ચોથી ભેગું કર્યું. મૂળ વાત શું છે કે આપણને જીવન ખોટું શીખવાડ્યું છે. સ્કૂલોમાં ખોટું શીખવાડ્યું છે, સમાજે ખોટું શીખવાડ્યું છે, ધર્મોએ ખોટું શીખવાડ્યું છે. એટલે માણસ હસતો રહે નહીં. તમે દિવેલ પીધેલા જન્મો, દિવેલ પીધેલા મરી જાઓ. આપણે રોજ ભગવાનને એમ કહીએ છીએ કે તે કેમ આમ કર્યું. કોઈ બી થાય ભગવાન મારી સાથે કેમ આમ કરે છે. બધા છોકરા છોકરીઓને એક જ સવાલ, વાલીઓને બી, આ ભગવાન આપણું હોભલતો નથી. તું સાચો હોય તો આમ થજે, એ તો સાચો છે, તું જુઠ્ઠો છે, એ તો રેડી કામકાજ છે. આપણને ખબર નથી. તમને મિત્રો ખબર છે, આપણો દિવેલ પીધેલો ચહેરો ના રહે એની એક વાત તમને કહી દઉં. જ્યારે આપણું ધાર્યું થાય ને તો આપણે ખુશ થઈએ છીએ, અને જ્યારે આપણું ધાર્યું નથી થતું ને ત્યારે ભગવાન ખુશ થાય છે. દિવેલ પીધેલા ફરાય. જ્યારે આપણું ધાર્યું નથી થતું, આપણું થાય છે તો આપણે ખુશ કે યસ આઈ એમ હેપી. ટકાઈ ગયા ખુશ, ના આયા હરી ઈચ્છા. પણ ના, કેમ ઓમ થયું, કોઈને મજા નથી. આની આખી વાત હું તમારી પાસે લઈને આવ્યો છું. તમને બધાને સાયકલ આવડે? જ્યારે સાયકલ પહેલી વાર શીખો ને તો બાપા ગમે એટલી પકડે હાલી નમી જ જાય. પછી આવડી જાય, પછી હાથ છૂટા, પછી દોત બી છૂટા. ઓવર કોન્ફિડન્સ. દરેક બાળક સ્કૂલ કોલેજમાં દાખલ થાય ને સાહેબ, અને જ્યારે સ્કૂલમાંથી બહાર નીકળે ને ગેટ બહાર, ત્યારે એને એમ થવું જોઈએ કે યસ આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. હું ઈશ્વરનું અદ્ભુત સર્જન છું. એના બદલે એ બાળકને એમ થાય છે આ કયો સાલું અહીંયા આવી ગયા. એનું કારણ શું છે? એનું કારણ આજે અહીંયા પ્રિન્સિપાલ બેઠા છે, વાલીઓ બેઠા છે, ગામના મોભીઓ બેઠા છે. એક સરસ વાત કહી દઉં જે હું બધે કહું છું. તમે જ્યારે સ્કૂલ કોલેજોમાં ટેણી મેણી, એમને બિચારાને કંટાળો આવે તો શું થાય? જ્યારે કંટાળો આવે સ્ટેજ પર આવી જજો, આપણે ડાન્સ કરશું, પણ થોડીક વાર શાંતિ રાખો, પછી ગોખેલું ભૂલી જવું. સ્કૂલ કોલેજોની અંદર જે બાળક જાય છે
અને જ્યારે 12મા પછી બહાર નીકળે છે એ હસતો નથી અને મજા નથી. એનું કારણ શું છે કે સ્કૂલ કોલેજો વાળા હંમેશા ભણવામાં પહેલો બીજો ત્રીજો નંબર એનું બહુમાન કરે, રમત ગમતમાં પહેલો બીજો ત્રીજો નંબર એનું બહુમાન કરે, રમત ગમતમાં પહેલો બીજો, ચિત્રમાં પહેલો બીજો ત્રીજો, વક્તૃત્વ સ્પર્ધા પહેલો, બધામાં પહેલો બીજો ત્રીજો નંબરનું બહુમાન કરે છે ને. હું કહું છું છેલ્લા 3 નંબરનું પણ બહુમાન કરો. આ મારા જેવી નોટો છે ને ત્યાં જ ઊભી હોય. આ જે છેલ્લો નંબર આવે છે ને એ સમાજનું સૌથી મહત્વનું અંગ છે. આ સમાજ ભૂલી ગયો છે. જેનો પહેલો બીજો ત્રીજો આવે ને એ તો બહુ હોશિયારથી ઇન્કમટેક્સની ચોરીઓ કરે, ટેક્સ ચોરી કરે, જાત જાતના નુસ્ખા કરે, લોકોનું શોષણ કરે. અને જે પેલા બિચારા છેલ્લા નંબર વાળા હોય ને એ તો લારી ચલાવે, રિક્ષા ચલાવે, ઇજ્જતથી એનું ઘર ચલાવે. સાચો માણસ તો એ છે, પણ એનું બહુમાન જ થતું નથી. એટલે એને એમ થાય કે સારું આ સમાજ નક્કોમો છે. અને બીજી વાત કે છેલ્લા 3 નંબર વાળા ભાગ ના લે તો પહેલો નંબર આવે કોઈનો? પેલા કે ભાગ જ નહીં લે એકલો ચોથી નંબર લાવે. દરેકનું બહુમાન થવું જોઈએ. આ થતું નથી. એટલે સમાજમાં અંગ્રેજો બહુ હોશિયાર હતા. એ દાખલ કરીને ગયા કે ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો. અને એ જ આપણે હિન્દુ, મુસલમાન, ઠાકોર, પટેલ, વાણિયો, બ્રાહ્મણ ડિવાઈડ એન્ડ ટુકડા થઈ ગયા. પછી પાછા એકલો બ્રાહ્મણ હતો, ગામનો કે શહેરનો, એમાં પાછો ઓદીજ કે તપોધન, અને છેલ્લે ખૂણામાં ઠૂઠા જેવો એકલો ઉભો હોય. આપણે લોકો હજી સુધર્યા નથી. હજુ સુધી આ વર્ણ વ્યવસ્થા હોય. સ્કૂલ કોલેજમાં એક ફોર્મ આવે છે જ્ઞાતિ, પછી નીચે લખે પેટા જ્ઞાતિ. એટલે તાર કોમ શું છે? નોટ નહીં દેખાતી? ખરેખર આપણા બધાના નામ કેવા હોવા જોઈએ ખબર છે? GJ1 11